શું મિત્રો તમને ખબર છે કે આપણે ઘરે પણ દાળિયા બનાવી શકીએ છીએ, એ પણ માર્કેટ કરતાં એકદમ સસ્તા અને ખાવામાં પણ ખૂબ જ સરસ। તો આજે હું તમારી સાથે દાળિયા બનાવવાની એવી સરળ રેસીપી શેર કરીશ કે જો તમે પહેલીવાર પણ દાળિયા બનાવતા હશો ને તો પણ તમારા દાળિયા છે તે માર્કેટના પણ ભૂલાવી દે તેવા ટેસ્ટી બનીને તૈયાર થશે। અને હા, જો તમને મારી રેસીપીઓ ગમે છે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો આવી જ એકદમ સરળ અને નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી મારી નવી રેસીપીઓના નોટિફિકેશન તમને મળતા રહે। તો અહીં આપણે સૌપ્રથમ દાળિયા બનાવવા માટે મેં અહીં 1 વાટકી જેટલા દેશી ચણા લઈ લીધા છે। તો આપણે અહીં આ દાળિયા બનાવતી વખતે હંમેશા આવા દેશી ચણાનો જ ઉપયોગ કરવાનો છે। તો હવે આપણે ચણાને એક મોટા બાઉલમાં ઉમેરી દઈશું અને હવે આપણે ચણાને પલાળવા માટે 1 વાટકીમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને સાથે અડધી ચમચી જેટલી આપણે હળદર પણ એડ કરીશું। અહીં આપણે મીઠું અને હળદર આ રીતે થોડું વધારે જ ઉમેરવાનું છે, જેથી આપણા દાળિયાનો કલર પણ એકદમ સરસ આવે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે। હવે તેમાં 2 મોટી ચમચી જેટલું પાણી એડ કરી આપણે આવું મિશ્રણ તૈયાર કરી લઈશું। હવે આ હળદર મીઠાવાળું પાણી છે તેને આપણે આ રીતે ચણામાં એડ કરતા જઈશું અને હાથથી આપણે ચણાને એકદમ સરસ રીતે ચોળી લઈશું, જેથી આપણા ચણા ઉપર હળદર અને મીઠાનું પાણી એકદમ સરસ રીતે લાગી જાય। તો અહીં આપણે બહુ વધારે પડતું પાણી નથી એડ કરવાનું, માત્ર આ રીતે ચણા એકદમ સરસ એવા ભીના થઈ જાય એટલું જ આપણે પાણી એડ કરવાનું છે। જો તમારે હળદર વગર એમનામ જો સફેદ દાળિયા બનાવવા હોય તો તમારે અહીં હળદરને સ્કીપ કરી દેવાની। તો તમે જોઈ શકો છો અહીં આપણે હળદર મીઠાવાળું પાણી એડ કરી આપણે ચણામાં એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે અને આપણા ચણા પણ રેડી થઈ ગયા છે। તો હવે આપણે ચણાને શેકી લઈશું। તો અહીં મેં ચણાને શેકવા માટે 2 વાટકી જેટલું મીઠું લઈ લીધું છે। તો મેં અગાઉ જ્યારે દાળિયા બનાવ્યા ત્યારનું મીઠું અમારી પાસે વધેલું હતું, તો મેં તેને ડબ્બામાં ભરીને રાખ્યું હતું, તો મેં અહીં તેનો જ ઉપયોગ કરેલો છે। પણ જો તમારી પાસે આવું મીઠું ન હોય તો તમારે ફ્રેશ મીઠાનો ઉપયોગ કરવાનો। તો હવે આપણે આ મીઠાને એક પેનમાં ઉમેરી દઈશું। તો આપણે જ્યારે પણ દાળિયા બનાવીએ ત્યારે આપણે આવી એલ્યુમિનિયમની કઢાઈનો જ ઉપયોગ કરવાનો છે, અહીં આપણે નોનસ્ટિક પેનનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો। તો હવે આપણે મીઠાને એકદમ સરસ રીતે 2 થી 3 મિનિટ સુધી ગેસની મીડિયમ ટુ હાઈ સાઈડ ફ્લેમ રાખી મીઠાને આપણે એકદમ સરસ એવું ગરમ થવા દેવાનું છે। જો અહીં આપણું મીઠું એકદમ સરસ એવું ગરમ હશે તો જ આપણા દાળિયા છે તે એકદમ સરસ એવા બનશે। તો 1 થી 2 જ મિનિટમાં આપણું મીઠું છે તે એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર 1 મુઠ્ઠી જેટલા આપણે ચણા એડ કરીશું। તો અહીં આપણે એકસાથે બધા ચણા નથી ઉમેરવાના, માત્ર આ રીતે આપણે 1 મુઠ્ઠી જેટલા ચણા તેમાં ઉમેરવાના છે અને હવે આપણે જારાની મદદથી ચણાને એકદમ સરસ રીતે મીઠામાં શેકી લઈશું। તો જ્યારે આપણે મીઠામાં આ રીતે ચણા એડ કરીશું એટલે તેમાં બધું મીઠું છે તે આ રીતે ચોંટી જશે, પણ જેમ જેમ આપણા દાળિયા છે તે શેકાતા જશે તેમ તેમ મીઠું છે તે તેની જાતે જ અલગ થઈ જશે। તો અહીં આપણે દાળિયા શેકતી વખતે ગેસની ફ્લેમ છે તે સાવ સ્લો નથી રાખવાની અને એકદમ હાઈ પણ નથી રાખવાની, અહીં આપણે મીડિયમ ટુ હાઈ સાઈડ ગેસની ફ્લેમ રાખી આપણે આ ચણાને શેકવાના છે। તો આ રીતે તમે કન્ટિન્યુ ચલાવતા જઈ ચણાને શેકશો એટલે 1.5 થી 2 મિનિટ જેટલો સમય થશે એટલે ચણા છે તે તેની જાતે જ ફૂટવા લાગશે। તો હવે ચણાના શેકાતા 1.5 થી 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ચણા છે તે તેની જાતે જ આ રીતે ફૂટવા લાગ્યા છે। તો હવે આપણે ગેસની ફ્લેમ છે તે થોડી આપણે મીડિયમ સાઈડ કરી દઈશું અને ચણાને આપણે બધા જ ચણા એકદમ સરસ એવા ફૂટી જાય ત્યાં સુધી આપણે આ રીતે તેને શેકી લઈશું। તો ચણા ફૂટવાનું એકવાર આ રીતે શરૂ થઈ જાય ને પછી ચણા છે તે માત્ર અડધી જ મિનિટમાં બધા જ ફૂટીને તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો અહીં આપણા બધા ચણા છે તે એકદમ સરસ એવા ફૂટી ગયા છે। તો તેને આપણે એક જારામાં કાઢી લઈશું। તો આ રીતે ચણા બધા ફૂટી જાય એટલે આપણે તરત જ તેને જારામાં કાઢી લેવાના છે। જો અહીં આપણે થોડું પણ મોડું થશે ને તો ચણા છે તે બળી જશે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો હવે આપણે તૈયાર થયેલા ચણાને એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે આપણે આ જ રીતે બીજા પણ 1 મુઠ્ઠી જેટલા ચણા છે તેને આપણે મીઠામાં ઉમેરી દઈશું અને મીડિયમ ટુ હાઈ સાઈડ ગેસની ફ્લેમ રાખી આપણે આ ચણાને પણ 2 થી 3 મિનિટ સુધી શેકી લઈશું। તો આ ચણાને શેકાતા માત્ર 2 થી 3 મિનિટ જેટલો સમય લાગે છે। તો આ ચણા પણ આપણા શેકાઈને રેડી થઈ ગયા છે। તો હવે આપણે આ ચણાને પણ એક પ્લેટમાં કાઢી લઈશું। તો આ જ રીતે આપણે બીજા બધા ચણાને શેકીને રેડી કરી લઈશું।
તો તમે જોઈ શકો છો અહીં આપણે બધા જ દાળિયા બનાવીને રેડી કરી લીધા છે। તો થોડા દાળિયાને આપણે હાથથી આ રીતે ચોળીશું તો તેમાંથી ફોતરા પણ એકદમ સરસ રીતે દૂર થઈ જશે। મીન્સ કે આપણા દાળિયા એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયા છે। તો જો મિત્રો, દર્શીલે તો દાળિયા ખાવાનું શરૂ પણ કરી દીધું છે। તો તમે પણ ઘરે દાળિયા બનાવો અને મને જણાવો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી। જો તમે એકવાર આ રીતે ઘરે દાળિયા બનાવી લીધા ને તો તમે બહારથી તો ક્યારેય નહીં લાવો। આ દાળિયા એટલા ટેસ્ટી બનીને તૈયાર થશે। જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલા મળે। થેન્ક્સ ફોર વોચિંગ।